તો અમદાવાદ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો માટે પ્રજાના રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો। નવા હોદ્દેદારો માટે તાત્કાલિક નવી કેબિનો બનાવવાનું શરૂ કરાયું। જૂની ઓફિસ સારી અવસ્થામાં હોવા છતાં કરોડોનું રિનોવેશન કરાઈ રહ્યું છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસમાં સમારકામ કરવામાં આવી રહ્યું છે। તમામ ઓફિસીસમાં નવા એસી લગાવવાનું પણ શરૂ કરાયું છે। તો કોન્ફરન્સ હોલમાં પણ સમારકામ અને એસી લગાવાયા છે। એએમસીમાં કોંગ્રેસ પક્ષના કાર્યાલયનું પણ વિસ્તૃતીકરણ કરાશે। મનપા ચૂંટણી પૂર્વે વપરાશમાં લેવાતા તમામ ઓફિસનું અચાનક સમારકામ શરૂ કરી દેવાયું છે। પાલિકાના નવા કોર્પોરેટરો અને નવા હોદ્દેદારો માટે અત્યારે હાલથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે હજુ તો એમની નિમણૂકો નથી થઈ અને એ સાથે જ એમની કચેરીઓ જેમાં તેઓ બેસવાના છે એનું સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો એ અમદાવાદ મહાનગરપાલિકાની જે કચેરી છે એનો ત્રીજા અને ચોથા માળ કે જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસતા હોય છે એ તમામ જગ્યાઓ પર એસી અને એ સહિતનું તમામ કામગીરી છે એ કરવામાં આવી રહી છે અને એના માટે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનો અંદાજ પણ હાલ સામે આવી રહ્યો છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, આ સિવાય સ્ટેન્ડિંગ કમિટીની જ્યાં બેઠક મળે છે એ મેયર, ડેપ્યુટી મેયર અને કોંગ્રેસ કાર્યાલયનું વિસ્તૃતીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને એના માટે કરોડો રૂપિયાનું બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે। ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો એ પણ થતા જોવા મળી રહ્યા છે કે આ ઓફિસ જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શનની જાહેરાત થઈ ત્યાં સુધી યોગ્ય હતી, એનો વપરાશ પણ ચાલતો હતો અને જેવા જ હવે ચૂંટણી પૂરી થઈ અને તરત જ આ જે નવા હોદ્દેદારો આવી રહ્યા છે એમના માટે તમામ એસી નવા આવી રહ્યા છે। આ સિવાય એમના કચેરીનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। એના જ કારણે એ પ્રશ્ન પણ થતો જોવા મળી રહ્યો છે કે પ્રજાના પૈસાના ટેક્સનો ઉપયોગ પોતાની સુવિધા માટે થતો હોય એ પ્રકારનું જોવા મળી રહ્યું છે। કેમેરામેન નિલેશ પગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। સમાચારો પાટણથી।